મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે નવી ધમાકેદાર સ્ટોરીમાં। હું ઝડપથી ઊભી થઈ અને રૂમમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો। પછી કાકાએ ઝડપથી દોડીને દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે તારી સાથે સારું વર્તન કરું છું, પણ કદાચ તને મારું સારું વર્તન ગમ્યું નહીં। હવે મારે તારી સાથે કેવું વર્તન કરવું જોઈએ તે તું જોઈ લે। પછી મારા કાકાએ મને પકડીને બેડ ઉપર ફેંકી દીધી અને મારી પાસે આવ્યા। તે સમયે મારી શાળાની રજાઓ શરૂ થઈ ગઈ હતી, તેથી મારા પરિવારે મને મારા દાદાની સંભાળ લેવા માટે ગામડે મોકલી। મારા દાદીનું 1 મહિના પહેલાં જ અવસાન થઈ ગયું હતું। ગામડે મારા દાદા અને એક કાકા હતા। હું તેમની સાથે રહેતી હતી। કાકાના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેને તેની પત્ની સાથે બહુ સારી રીતે બનતું નહોતું, તેથી લગ્નના થોડા વર્ષ પછી તેણે છૂટાછેડા લઈ લીધા હતા અને તેને કોઈ સંતાન પણ નહોતું। મારા દાદાના ઘરે આવ્યા પછી મેં ઘરનું બધું કામ સંભાળી લીધું, જેથી મારા દાદા થોડા દિવસ આરામ કરી શકે। એક દિવસ હું રૂમમાં પલંગ પર સૂઈને ટીવી જોઈ રહી હતી, ત્યારે અચાનક મારા કાકા પણ ત્યાં આવી ગયા। હું બેડ પર પેટ નીચેની સાઈડ રાખીને સૂતી હતી, ત્યારે મને અચાનક મારી પીઠ પર અડવાનો અનુભવ થયો। મેં પાછો ફરીને જોયું તો મારા કાકા મારી પીઠ પર હાથ ફેરવતા હતા અને સતત મારા એ ભાગને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા। મને તેનું આ વર્તન બિલકુલ પસંદ ના આવ્યું, પણ મેં તેના આ વર્તનને અવગણીને હું ત્યાંથી ચાલી ગઈ અને આ વર્તન બદલ કશું કોઈને કહ્યું નહીં। થોડા દિવસો પછી એક દિવસ અચાનક દાદાની તબિયત ખરાબ થઈ ગઈ, એટલે કાકાએ દાદાને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા। એ હોસ્પિટલમાં રાત્રે કોઈને રોકાવાની છૂટ નહોતી। આ કારણે હું અને મારા કાકા બંને ઘરે ગયા। રાતે ભોજન કર્યા પછી હું મારા દાદાના રૂમમાં સફાઈનું થોડુંક કામ કરી રહી હતી, ત્યારે કાકાએ મને બોલાવી। તે તેના રૂમમાં સૂતા હતા। જ્યારે હું તેમના રૂમમાં પહોંચી ત્યારે તે પલંગ પર સૂતા હતા અને તેણે મને તેના પલંગ પાસે બેસવાનો ઈશારો કર્યો। મેં પણ વધુ કાંઈ વિચાર્યા વિના તેના પલંગ ઉપર બેસી ગઈ। ત્યારે કાકાએ કહ્યું કે જ્યારથી તું આવીશો ત્યારથી ઘરના બધા કામ કરી રહી છો, જેને કારણે હું એકદમ ફ્રી થઈ ગયો છું। મારા કાકાની વાત પર મેં કહ્યું કે હું ફક્ત તમારી અને દાદાની સંભાળ લેવા જ આવી છું, અને કાકા આ મારી ફરજ છે, કોઈ ઉપકાર નથી। એ પછી કાકા તેમના પલંગ પરથી મારી તરફ આવ્યા અને કહ્યું કે તારી કાકીના છૂટાછેડા પછી હું ખૂબ જ એકલો પડી ગયો છું। તારા આવ્યા પછી મને એવું લાગે છે કે આ એક ઘર છે। હું તેના શબ્દો સમજી શકતી નહોતી અને હું હવે ઝડપથી તે રૂમમાંથી બહાર જવા માંગતી હતી। પછી તેણે કહ્યું કે મને પણ કોઈના સાથની જરૂર છે। મારી પણ કેટલીક જરૂરિયાતો છે। બીજા બધાની જેમ તેની વાત સાંભળીને મને તેનાથી થોડો ડર લાગવા લાગ્યો। હું કંઈ બોલું તે પહેલાં તેણે મારી કમર પર હાથ ફેરવવા માંડ્યો। હવે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી। મેં કોઈ પ્રતિક્રિયા આપી નહીં, તેને કારણે કાકાની હિંમત વધી ગઈ અને તેણે મારી છાતીના ભાગને અડવાનું શરૂ કર્યું। પછી તેણે કહ્યું કે તને પણ પોતાની જરૂરિયાત મહેસૂસ થતી હશે, તો આપણે બંને આપણી જરૂરિયાતો એકબીજા પાસેથી કેમ ન પૂરી કરી લઈએ અને કોઈને તેની ખબર પણ પડશે નહીં। તેની વાત સાંભળીને હવે મને તેના શું ઈરાદા છે તે સમજાઈ ગયા। ડરને કારણે હું મૌન હતી। પછી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે જ્યારથી તું આવી છે ત્યારથી હું તને આ બધું કહેવા માંગતો હતો, પણ આજે મોકો મળ્યો છે એટલે કહું છું। પછી તેણે મારો હાથ પકડીને મને વહાલ કરવાનું ચાલુ કર્યું।
મેં મારો હાથ પાછો ખેંચ્યો અને જોરથી રડવા લાગી. પછી તેણે કહ્યું, અરે તું અત્યારથી જ રડવા લાગી છે? મેં હજી કંઈ કર્યું પણ નથી. મેં તેની સામે હાથ જોડીને તેને આવું ન કરવા માટે વિનંતી કરવા લાગી. હું ઝડપથી ઊભી થઈ અને રૂમમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પછી કાકાએ ઝડપથી દોડી દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે હું તારી સાથે સારું વર્તન કરું છું, પણ કદાચ તને મારું વર્તન ગમ્યું નહીં. હવે મારે તારી સાથે કેવું વર્તન કરવું જોઈએ તે જોઈ લે. પછી મારા કાકાએ મને પકડીને બેડ પર ફેંકી દીધી અને મારી ઉપર ચડી ગયા. ડરને કારણે મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. હું સતત રડતી હતી. પછી કાકા બોલ્યા, રડવાનું બંધ કર અને મને સાથ આપ, તો તને પણ મજા આવશે અને મને પણ મજા આવશે. આટલું કહી તે મારી સાથે એવું કામ કરવા માંડ્યો જેને વિશે હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી. હું સતત રડતી રહી. પછી સુવડાવીને તે ખૂબ જ જુવાન અને તાકાતવર હતા, તેથી તેની સામે હું કંઈ પણ કરી શકતી નહોતી. અને થોડા પછી મને પીડાનો અનુભવ થયો. મિત્રો, તેનું વર્ણન પણ હું કરી શકું નહીં. આ પીડાને કારણે મારો અવાજ પણ બંધ થઈ ગયો હતો. મેં મારા આખા જીવનમાં ક્યારેય આટલું દુઃખ અનુભવ્યું નથી. હવે હું ધીરે ધીરે પોતાનો હોશ ગુમાવવા લાગી હતી અને મારામાં એમ જ ચાલી રહ્યું હતું કે આ વહેલી તકે સમાપ્ત થઈ જાય અને છુટકારો મળે. પછી લાંબા સમય બાદ મારા કાકાએ તેનું કામ પૂરું કર્યું. ત્યાં સુધીમાં હું બેભાન થઈ ગઈ હતી. જ્યારે મને થોડો હોશ આવ્યો ત્યારે મેં જોયું કે મારા કાકા એ જ રૂમમાં બેઠા હતા. મારા પાનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. મને હોશમાં આવતા જોઈ તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. મહેરબાની કરીને આ વિશે કોઈને કહીશ નહીં. હું કોઈ રીતે તેનાથી છુટકારો મેળવીને દૂર જવા માંગતી હતી, તેથી મેં તેની હામાં હા કરી. પછી મેં મારા કપડાં વ્યવસ્થિત કર્યા અને ઝડપથી મારા દાદાના રૂમમાં આવી અને મારા પરિવારને ફોન કરી સાચી વાત કહી દીધી. થોડી વારમાં મારા પરિવારના સભ્યો પોલીસ સાથે ત્યાં આવ્યા. ત્યારે કાકા તેમના રૂમમાં સૂતા હતા. પોલીસ તેને પકડીને પોતાની સાથે લઈ ગઈ. મારા કાકાના આ કૃત્યથી મારા પરિવારના સભ્યો ખૂબ જ શરમાઈ ગયા અને દુઃખી થયા. ત્યારબાદ હું મારા ઘરે પાછી આવી, પરંતુ મને આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે, પરંતુ તે આપણને ઘણું બધું શીખવે છે કે આજના સમયમાં તમારા બાળકોને જાણી જોઈને ક્યારે પણ કોઈ એક વ્યક્તિ સાથે રહેવા માટે ના મોકલો. પછી ભલે તે તમારા ખૂબ જ નજીકના સંબંધી કેમ ના હોય. અને જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તમારી સલામતી માટે તમારાથી જે પણ થઈ શકે તે કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકો. મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આશા કરું છું કે તમને મારી વાર્તા ગમી હશે. ધન્યવાદ મિત્રો.